નમસ્કાર. આજે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર અને આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાનભાઈ ગઢવી જોડાયા છે. વધારે વાતો અને વધારે ચર્ચા નહીં કરતા સીધા જ ઈસુદાનભાઈ સાથે વાત કરીએ. ઈસુદાનભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે પહેલા તો અમારી ચેનલમાં. ઈસુદાનભાઈ, જો વાત કરવામાં આવે તો આપણે સીધી જ મુદ્દાની વાત કરીએ. પહેલા તો અમદાવાદથી ચાલુ કરવામાં આવે તો અમદાવાદની અંદર જે હાટકેશ્વર બ્રિજ હતો તે સરકાર દ્વારા 42 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો હતો. 2017ની અંદર તેને પબ્લિક માટે ખુલ્લો પાડવામાં આવ્યો હતો. 2-5 વર્ષ હજી તો સરકારે લોકોને વાપરવા દીધો, ત્યાં એ બ્રિજના કૌભાંડો ચાલુ થઈ ગયા અને છેવટે 2022માં બ્રિજ બંધ કરવામાં આવ્યો અને હાલ જ નિર્ણય આપવામાં આવ્યો છે કે 52 કરોડના ખર્ચે આને ભંગાણ કરવાનું છે. એટલે કે 42 કરોડના ખર્ચે જે બ્રિજ બન્યો હતો તેને તોડી પાડવા માટે હવે સરકારે 52 કરોડ મંજૂર કર્યા. શું આ કહેશો આ મુદ્દે? જો ભાજપની એક નીતિ રીતિ રહી છે, ગુજરાતને છેલ્લા 30 વર્ષથી ભાજપ લૂંટે છે. એ બ્રિજના નામે હોય, એ રોડના નામે હોય, એ એને કરાવવાના નામે હોય, એ ભરતી કરવાના નામે હોય, તમામ જગ્યાએ ભાજપ એટલે ભ્રષ્ટાચાર પાર્ટી. અને આનો ધંધો જ આ છે, બ્રિજ બનાવો. અંગ્રેજો વખતના 100 વખતના બ્રિજ છે એ તૂટ્યા નથી. આ લોકોના બ્રિજ તૂટી જાય 5 વર્ષમાં, સાથે સાથે બ્રિજ બનાવે, પાછા તોડે, પાછા બનાવે, પાછા તોડે, રસ્તા રોડ બનાવે, તોડે, બનાવે, તોડે. અબજો રૂપિયા, ખરબો રૂપિયા પ્રજાના ટેક્સના પૈસાના ભાજપના નેતાઓએ પોતાના ઘરમાં ભર્યા છે. ઈશ્વર કરે ને સરકાર બદલે તો આ બધા ઓકાવાય, બાકી પોતાની સરકાર છે ત્યાં સુધી કંઈ કરી નહીં શકે, હજી લૂંટશે. બિલકુલ ઈસુદાનભાઈ, બીજી વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરની અંદર જે સ્કૂલ છે તે સ્કૂલના બાળકો છે જે હજી તો સ્કૂલમાં ભણે છે, શાળામાં અભ્યાસ કરે છે, તે બાળકો ભાજપમાં જોડાય છે. શું લાગે છે, આ બાળકો સ્વેચ્છાએ જોડાયા હશે? એમને ભાજપ, આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ પાર્ટી વિશે એટલો ખ્યાલ હશે કે તેઓ ભાજપમાં જોડાય? જો એને કાંઈ ખબર નહીં હોય એટલે આજે મારે દુઃખ સાથે કહેવું પડે છે કે સ્કૂલના બાળકોને આ લોકો મૂકતા નથી સદસ્યતા અભિયાનમાં. આખું ફરજી કામ. બીજું કે લોકો એને ઘૂસવા નથી દેતા, લોકો ગામમાં નથી આવવા દેતા, વોર્ડમાં નથી આવવા દેતા, લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. અને જે સભ્યો છે એને ટાર્ગેટ આપેલું છે, એટલે એ લોકો સ્કૂલો પોતાની હોય પ્રાઇવેટ, એટલે અહીંયા જઈ અને સદસ્યતા અભિયાન કરે અને ખોટા લોકોની પીડામાં કરો ને, તમે સહભાગી બનો ને પીડામાં. ખેડૂતોને દેવમાપ કરવામાં પીડામાં સહભાગી બનો ને તો એમને સભ્ય બનશે. આ રોડ રસ્તા જે ખાડા છે એ નિવારણ માટે કરો ને તો તમારે સભ્યો શોધવા નહીં જવા પડે. એટલે આ બહુ મોટા કાંડ છે અને જિલ્લા શિક્ષણ અધિકારી, શિક્ષણ મંત્રી શું કરે છે, મને એ સવાલ છે. અને સૌથી મોટી વસ્તુ તો એ છે કે વાલીઓએ આનો વિરોધ કરવો જોઈએ. દરેક સ્કૂલોમાં બાળકોને પૂછવું જોઈએ, કોલેજોમાં પૂછવું જોઈએ કે આ ભાજપવાળા સભ્યો બનાવીને કાંડ તો નથી કરતા ને. બહુ મોટું પાપ છે આ. બિલકુલ ઈસુદાનભાઈ, જો રોડ રસ્તાની વાત કરવામાં આવે તો હમણાં આમ આદમી પાર્ટીના નેતા છે ચેતર વસાવા, તેઓ રોડ રસ્તાને લઈને અને ખાસ કરીને પોતાના વિસ્તારના જે બાળકો આંગણવાડીમાં જેમને મધ્યાહન ભોજન આપવામાં આવે છે તેના કુપોષણના પ્રશ્નોને લઈને, અને બીજું કહેવામાં આવે કે તેમના વિસ્તારના લોકોને પડતા પ્રશ્નો જે આધાર કાર્ડને લઈને, અનેક સરકારી કામોને લઈને જે લાઇનમાં ઊભું રહેવું પડે છે, અને ખાસ કરીને રોડ રસ્તાના પ્રશ્નો લઈને તેઓ હમણાં મેદાને આવ્યા હતા. તેઓ આંદોલન પણ અથવા તો રસ્તા રોકો આંદોલન પણ કરવા જઈ રહ્યા હતા, પરંતુ પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી. ગુજરાતની અંદર કોઈ પણ નેતા હોય છે, જ્યારે આવું સારું અને ખરેખર કહેવા જઈએ તો પબ્લિક માટે કામ કરવા મેદાને ઉતરે છે, ત્યારે પોલીસ દ્વારા તેની અટકાયત કરવામાં આવતી હોય છે, તંત્ર દ્વારા તેમની અટકાયત કરવામાં આવતી હોય છે. આ બાબતે શું કહેશો? બિલકુલ, મને તો એ દુઃખ સાથે કહેવું પડે છે કે ખાડા કરે ભાજપ, ખાડા ખોદે ભાજપ, ખાડામાંથી લૂંટ ચલાવે ભાજપ, અને એમાં સરકારી કર્મચારી, અધિકારીઓ, નેતાઓએ આ કામગીરી કરવાની હોય એની જગ્યાએ વિપક્ષના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા જાય છે, હારેલા સાંસદ છે, છતાંય ભરૂચમાં જઈ અને લોકોનો અવાજ ઉઠાવે છે, તો અહીંયા પોલીસને મોકલે છે. પોલીસનું કામ એ થોડું છે ધારાસભ્ય શું કરે છે. તમારામાં તાકાત હોય તો ખાડા પૂરીને સારા રસ્તા બનાવો ને, તો શું કામ ધારાસભ્ય જાય? બીજું કે પોલીસના એમાં રોકી દે છે એટલે બળાત્કારો રોજ થાય છે, રોજ આપઘાતો થાય છે, રોજ ગુનેગાર, કેટલી મહિલાઓ છે એ શોષણનો ભોગ બને છે. એ કાયદોની વ્યવસ્થા જળવાતી નથી અને એટલા માટે તમે જુઓ પથ્થરમારા થાય છે. તમે જો ગુજરાત સલામત જ નથી, બહુ હાલત ખરાબ છે. એટલે આ ભાજપના કાંડ છે, ભાજપને સરકાર ચલાવતા આવડતી નથી અને ધરાઈ ગયા છે. હવે આને કાઢીએ તો જ આનો ઈલાજ છે.
બિલકુલ ઈસુદાનભાઈ, જો પથ્થરમારાની વાત કરવામાં આવે તો હાલ જ જે મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે સુરતની અંદર સૈયદપુરા વિસ્તારની અંદર ગણેશ પંડાલ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો, ત્યારે ભાજપ દ્વારા આક્ષેપ પ્રત્યાક્ષેપ કરવામાં આવ્યા છે કે કોંગ્રેસે કરાવ્યું છે કે બીજી અન્ય પાર્ટીએ કરાવ્યું છે. શું કહેશો આ મુદ્દે? આમાં શું કોઈ પાર્ટીનો હાથ હોઈ શકે? અરે ભાઈ, સરકાર હોય એની હોય, અને બીજું કે આને સરકાર ચલાવતા જ નથી આવડતી. 30 વર્ષથી છે ને પથ્થરમારા શું કામ થાય ભાઈ? તમારામાં હજી પણ એટલે સરકારમાં તમે બહાના કાઢો છો, વિપક્ષ કરાવે ના તો તમે શું પીપુડી વગાડવા બેઠા છો? એટલે સરકારમાં બેઠેલા વ્યક્તિઓને સરકારને શાસન કેમ ચલાવવું એની આવડત નથી, એટલા માટે આ બધા પથ્થરમારા થાય છે. ગુજરાતમાં શાંતિપ્રિય ગુજરાતમાં કોઈની તાકાત છે? 30 વર્ષથી તમે છો ત્યારથી આ જ ધંધા કરો છો. પથ્થરમારા જાય ને કોઈકની હત્યા થાય ને કોઈ એવા નિવેદનો આવે ને કરો ખુરશી ખાલી, ભલે થાય પથ્થરમારો, જોઈ લઉં. બિલકુલ ઈસુદાનભાઈ, જો વાત કરવામાં આવે ખેડૂતોની તો ખેડ પંથકની અંદર ચોમાસાની અંદર દર વર્ષે ખેડૂતો ચોમાસું પાક નથી લઈ શકતા, પોતાનું ખેતર વાડી બધું જ ધોવાણમાં જતું રહે છે. કૃષિ મંત્રી નેતાઓ ત્યાં જાય છે, પરંતુ એ 2-3 ગામડા છોડી અને પછી એ આખા વિસ્તારનો જે હોય છે તે કરે છે. પણ શું કહેશો આ મુદ્દે? જો આ ખેડૂતો છે તે બચારાઓને પાક નથી લઈ શકતા એક વર્ષ માટે, ખેતર છે તે સમગ્ર ધોવાઈ જાય. એક વર્ષ નહીં, ઘેડનો લગભગ ભાજપનું શાસન આવ્યું ને ત્યાંથી 30 વર્ષથી આ લોકો છે એ પીડાય છે, અને 30 વર્ષથી પાછા ભાજપને મત આપે એટલે ફરીથી એને દિવસો લાત મારીને ભાજપને કાઢો એટલે ઘેડ શું ચંદ્ર ઉપર યાન ઉતરે છે, ઘેડની પરિસ્થિતિ સુધરશે નહીં શું? ભાજપે કરવી નથી, કરે તો પછી મત કઈ રીતે માંગી શકે? આનો એક જ ઈલાજ છે, ભાજપને લાત મારો, પરિણામ મેળવો. બિલકુલ સુદાનભાઈ, હમણાં જો આમ આદમી પાર્ટીની વાત કરવામાં આવે તો હરિયાણાની અંદર ને જમ્મુ કાશ્મીરની અંદર ચૂંટણી છે, ઇલેક્શન છે. આમ આદમી પાર્ટીની સ્થિતિ હરિયાણામાં હાલ શું છે, આગળ કેવી રહેશે, શું કહેશો એ મુદ્દે? હરિયાણામાં જો કે ગઠબંધન થયું નથી, પણ આમ આદમી પાર્ટી મજબૂતાઈથી કિંગ મેકરની ભૂમિકામાં રહેશે એવું મારું અનુમાન છે. બાકી તો ત્યાં હરિયાણાની લોકલ ઇકાઈ અને તેનો રાષ્ટ્રીય નેતૃત્વ વધારે ધ્યાન આપે છે. મારી એટલી કોઈ ધ્યાન નથી, પણ મારે વાતચીતો થાય છે પ્રમાણે ખૂબ સારું રિઝલ્ટ મળશે એવી આશા છે, અને પરિણામ મળતા મને એવું લાગે છે કે કિંગ મેકરની ભૂમિકામાં આમ આદમી પાર્ટી હશે. બિલકુલ ઈસુદાનભાઈ, તો આ ઈસુદાનભાઈ ગઢવી હતા, જેમની સાથે આપણે રાજકીય ચર્ચાઓ કરી. જો આવી જ ચર્ચાઓ તમને પસંદ આવતી હોય તો અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. નમસ્કાર.